નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 5 મે 2024 ને આજની જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં જીરુની બજાર આગામી મે મહિના દરમિયાન કેવી જોવા મળશે। ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુની આવકો વધી, જેના કારણે મણે 200નો કડાકો જોવા મળ્યો છે। જીરુના ભાવ વધશે કે નહીં તેની અપડેટ મેળવીશું। મે મહિના દરમિયાન જીરુની બજાર વધઘટ સાથે રહી શકે છે, તો સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। જીરુની બજારમાં અત્યારે તેજી બાદ ફરી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાવમાં મણે 200નો ઘટાડો જોવા મળ્યો હતો। જીરુની બજારમાં શનિવારે ઊંઝામાં આવકો વધીને 32,000 બોરીની થઈ છે। જો 2 દિવસ સુધી આવી જ આવકો જોવા મળશે તો ભાવમાં હજુ ઘટાડાની સંભાવના દેખાઈ રહી છે। જીરુના વેપારીઓ જણાવી રહ્યા છે કે હાલના તબક્કે ઊંચા ભાવથી સ્ટોકીટો અને ખેડૂતો વેચાણ કરવા આવી રહ્યા છે ભાવ વધવાને કારણે, અને આગામી દિવસોમાં જો આવી જ બજાર જોવા મળશે તેમજ આવકો આવી જોવા મળશે તો જીરુના ભાવમાં હજુ થોડો ઘટાડો આવી શકે છે। બજારનો ટોન અત્યારે હાલની અપડેટ મુજબ મિશ્ર જોવા મળશે। જીરુનો સ્ટોક હજુ રાજસ્થાન તેમજ ગુજરાતમાં મોટા પાયે પડ્યો છે, જેના કારણે નીચા ભાવને કારણે ખેડૂતોએ માલ રોકી રાખ્યો છે। જો ભાવ વધે તો આવા માલની વેચવાલી વધી શકે છે। જીરુના નિકાસ ભાવ પણ શનિવારે 50 થી લઈને 100 રૂપિયા ઘટ્યા હતા, અને સોમવારે એટલે કે કાલે વધુ ઘટાડો થાય તેવી ધારણા દેખાઈ રહી છે। જીરુનો વાયદો પણ અત્યારે સોમવારે ઘટીને 24,400 આજુબાજુ બંધ રહ્યો હતો। 2 દિવસ પહેલા જીરુના ભાવમાં એક સાથે 400 થી લઈને 500 રૂપિયાનો વધારો બાદ ફરીવાર જીરુના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે વેચવાલી વધુ જોવાને કારણે આવક વધી છે, તેની પ્રમાણે જીરુના ભાવ ઘટી રહ્યા છે। જે વાયદા બજારમાં સુધારો આવ્યો હતો તેમાં ફરીવાર ઘટાડો જોવા મળી રહ્યો છે। આવક આગામી અઠવાડિયા દરમિયાન વધશે તો જીરુની બજાર હજી તૂટી શકે તેવી ધારણા વેપારીઓ જણાવી રહ્યા છે। હાલ ગયા સપ્તાહની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં ફરીવાર 6,000ની સપાટી જીરુએ તોડી હતી, પરંતુ ફરીવાર જીરુના ભાવ બેસી ગયા છે। આગામી સપ્તાહ દરમિયાન વાત કરવા જઈએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં સરેરાશ 30,000 આજુબાજુ બોરીની આવક થશે, તો જીરુના ભાવ હજી 6,000 નીચે આવવાની ધારણા દેખાઈ રહી છે। ઓવરઓલ વાત કરવા જઈએ તો છેલ્લા 10 દિવસથી જીરુના ભાવમાં વધઘટ તેમજ ફરીવાર ઉછાળાનો માહોલ હતો, પરંતુ આ સપ્તાહ દરમિયાન ફરીવાર જીરુની બજાર નીચે આવે તેવી શક્યતા રહેલી છે। ઓવરઓલ ગુજરાત રીજનની વાત કરવા જઈએ તો જીરુના ભાવ 4500 થી લઈને 5,000 વચ્ચે ચાલી રહ્યા છે। આગામી મે મહિના દરમિયાન આવી જ રીતે જીરુના ભાવ ટકેલા જોવા મળશે। થોડી વધઘટ થઈ શકે છે। જેમ આવક વધશે તો ભાવ તૂટશે, જેમ આવક ઘટશે તો ભાવ વધશે। લેવલી હાલ એ પ્રમાણમાં ઓછી જોવા મળી રહી છે આ વર્ષે, જેના કારણે જીરુની બજાર તૂટી રહી છે। વિદેશમાં આવક કેવી માંગ રહેશે ચોમાસા દરમિયાન તે ઉપર બજારનો આધાર રહેલો છે। આ વર્ષે જે 2023 દરમિયાન ઉછાળો કે તેજી જોવા મળી હતી તેવી શક્યતા આગામી વર્ષ દરમિયાન જોવા મળતી નથી। દિવાળી ઉપર થોડી તેજી આવી શકે છે, પરંતુ જે ભાવ ગયા વર્ષની સરખામણીએ 10,000 બોલાયા હતા તેવા ભાવ થવા શક્ય જણાઈ રહ્યા નથી, એટલે તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। આ વર્ષે કેરીનો સ્ટોક ઓછો છે, પરંતુ ખેડૂતો પાસે જીરુનો સ્ટોક વધારે હોવાને કારણે આગામી ચોમાસા દરમિયાન જીરુની આવક વધી શકે છે, જેના કારણે ભાવ હાલમાં જે ચાલી રહ્યા છે તે પ્રમાણે કે 5,000 થી લઈને 7,000ની વચ્ચે રેન્જ જોવા મળે જીરુની બજાર તેવું અનુમાન રહેલું છે। ખાસ તો રાજસ્થાનમાં પણ આ વર્ષે ઉત્પાદન વધુ છે, ગુજરાતમાં પણ ઉત્પાદન વધુ છે, જેના કારણે બજાર હાલ તો સ્થિર જોવા મળશે। કોઈ મોટો ઉછાળો જણાઈ રહ્યો નથી, એટલે ગયા વર્ષની સરખામણીએ જીરુના ભાવ અડધા જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। મે મહિના દરમિયાન પણ 4,000 થી લઈને 6,000 વચ્ચે બજાર ચાલે તેવી ધારણા રહેલી છે, એટલે તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી કે જીરુના ભાવમાં કોઈ મોટો ઉછાળો જણાઈ રહ્યો નથી। હાલ સ્થિરતા સાથે વેપાર જોવા મળશે। મે મહિના દરમિયાન પણ વધઘટ સાથે જીરુની બજાર ટકેલી જોવા મળે તેવું અનુમાન રહેલું છે। કોઈ મોટી તેજી દેખાઈ રહી નથી, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ તેમજ જીરુની બજાર વિશેની સંપૂર્ણ માહિતી ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।